આપણે અત્યારે વાત કરી છીએ કે આપણે ભૂત અને ભવિષ્યમાં સતત રીતે હોય છે. આ બાજુ સત્ય છે ને આ બાજુ સત્ય, અને આ બે વચ્ચેની કડી છે એ પ્રેઝન્ટ મોમેન્ટ છે, એટેન્શન છે. એટેન્શનની ક્વોલિટી આપણી આગળ કેવી છે? એટેન્શનની જે ક્વોલિટી છે એ આપણી આગળ કેવી છે? એટેન્શન કેવું છે એના ઉપર એનો બધો આધાર છે. તમે એટેન્શન રાખો છો એના ઉપર આધાર છે. અને એટેન્શન તમે શું કામે રાખો છો? એટેન્શન છે તમને શું, રાગ ગમતો નથી, શબ્દ ગમતો નથી, સ્પર્શ ગમતો નથી, રૂપ ગમતું નથી, રસ ગમતું નથી, ગંધ ગમતી નથી, માન ગમતું નથી, મોટાઈ ગમતી નથી. બધા લોકો ગમે છે કે નથી ગમતું? ગમે છે. હવે ગમતું હોય તો તમે એના ઉપર કામ કરી શકશો. તો હવે એવી કઈ કડી છે? હવે જ્યાં લગીન તમને ગમે છે ત્યાં લગીન તો તમારું તાદાત્મ્યની સાથે રહેવાનું છે. તો આ ગમવાની પ્રક્રિયા જ્યાં લગીન આપણા જીવનની અંદર છે ત્યાં લગીન વર્ક નહીં થાય. ગમે એટલે આની અંદર બે વિભાગ થવા જોઈએ. જૂનો વિભાગ છે એને ગમે છે, અને અત્યારનો એક વિભાગ છે એ નાપસંદ કરે છે. અને નાપસંદ એવી રીતે નથી કરતો કે ડેટા એને આપવામાં આવ્યા છે એ રીતે નાપસંદ નથી કરતો. એ નાપસંદ કરે છે એ કેવી રીતે કરે છે? તો કે નાપસંદ કરે છે સ્વયંને ગમતું નથી, બીજા લોકોએ કીધું છે એટલા માટે નહીં, પણ મને ગમતું નથી એટલે હું એની સાથે અસહયોગ કરું છું. જે વિચાર, જે વૃત્તિ, શબ્દની, સ્પર્શની, રૂપની, રસની, ગંધની, માનની, મોટાઈની, આ બધી જે વૃત્તિઓ આવે છે એ વૃત્તિને હું સહયોગ કરતો નથી, હું એની સાથે જોડાતો નથી. અને જોડાતો નથી એમાં હિપ્નોટિઝમ નથી, સંતોનું, કેસેટનું, ઉપનિષદનું હિપ્નોટિઝમ નથી, પણ મેં મારી આંખથી જોયું છે કે આ મને તાપ આપે છે, આ સંતાપ આપે છે, અહંકાર સ્વયં આપે છે એવું મને લાગે. અને આ વૃત્તિ અથવા વિચાર સાથે સહયોગ ન કરી, અણગમો બતાવી, સહયોગ ન આપી, અંદરથી સતત રીતે આપણે આ મને પસંદ નથી, આ મને પસંદ નથી, આની મારે સમજ જોઈ છે, આની મારે સમજ જોઈ છે, આની મારે સમજ જોઈ, એવું આપણને થાય. આ એનો બેઝિક વસ્તુ છે. તમે કોઈ પણ સાધના આંખ વીંચીને કે ધ્યાન કરીને કરવા માંડશો તો એ નહીં હોય. તમારો સંકલ્પ શું છે? તમારો અંદરનો જે સંકલ્પ છે એ શું છે? તમારી આગળ ચોક્કસ સંકલ્પ છે? તમે જ્યારે સાધના કરો છો ત્યારે ચોક્કસ તમારી આગળ સંકલ્પ છે કે શું કરવું છે? મારે અન્ડરસ્ટેન્ડિંગ જોઈ છે, મારે પ્રેમ પ્રગટ કરવો છે, મારે શાંતિ પ્રગટ કરવી છે. બીજાએ કીધું એટલા માટે નહીં. આ વચ્ચેનો તમે ડિફરન્સ સમજજો, નકર આ ડિફરન્સ તમારા વૃદ્ધાવસ્થાની અંદર સમજાશે કે આ તો બધું ખોટે ખોટું કર્યું. એટલે અત્યારે તમને કહું છું કે આ જે ડિફરન્સ છે એને તમે સમજો. એટલે હવે તમારી સાધના છે કેવી છે? તમને શું ગમે છે એ તમને ખબર છે, તમને શું નથી ગમતું એ તમને ખબર છે. અને તમને નથી ગમતું ને ગમે છે એ ડેટા દ્વારા નહીં, તમારી આંખ દ્વારા. એવું કઈ છે? હું ક્રોધ કરું છું, હું લોભ કરું છું, હું મોહમાં જાઉં છું, અને એ મારી અવસ્થાને હું જોઉં છું, અને મને એમ લાગે છે કે આ જીવવા જેવી નથી, આને સહયોગ કરવા જેવો નથી. સહયોગ નથી કરતા એ પછીની વાત છે. પેલા તમને ગમે છે કે નથી ગમતું એ પેલા નક્કી કરો. તમને આ વસ્તુ ગમે. હવે આપણી હાલત શું છે કે મને બધી વસ્તુ ગમે છે, બધી વસ્તુ, આ દુનિયાદારી બધી વસ્તુ ગમે. મને બહારથી ડેટા આવ્યો, મેં ક્યાંકથી સાંભળ્યું કે આ બધું બરાબર નથી, વૈરાગ કરવા જેવો છે, પરમાત્માને પ્રેમ કરવા જેવો છે, મુક્તિ મેળવવા જેવી છે. અને ઓલો ડેટા પડેલો, ઓલા સંસ્કારો તમારા પડેલા જ છે, એના ઉપર આવો સુપરફિશિયલ ઉપર ડેટા આવ્યો છે. એટલે આ ઉપરનો ડેટા છે એ કામ નથી કરવાનું. શું કરશું? અત્યારે દબાઈ ગયું ને ઉપરના જે ડેટા આવી ગયા છે તો પાછું કામ કઈ રીતે કરવા? જે આપણા નીચે જે બધી ના એટલે આની અંદર આપણે પેલા કીધું ભૂત ભવિષ્યમાં રહી છે. આ બાજુ ટ્રુથ છે, વચ્ચેની કડી છે પ્રેઝન્ટ મોમેન્ટ છે, એટેન્શન છે. એટલે પ્રેઝન્ટ મોમેન્ટ આવે, તમારી અગર એટેન્શન હોય તો તમે પ્રેઝન્ટ મોમેન્ટમાં આવી શકો. એટલે એટેન્શન તમારું કેટલું તમે રાખી શકો અને એટેન્શનમાં તમે કેટલું જોઈ શકો.
એટેન્શન છે એમાં તમને કેટલું દેખાઈ શકે. માનો કે હું ક્રોધ કરું, બીજા ઉપર શાસન કરું, બીજાનું શોષણ કરું, આ બધી વસ્તુ મારી અંદર જવું, મારા અંતઃકરણની અવસ્થાને જવું, મને સારી લાગે છે, ખરાબ લાગે છે? બીજાએ કીધું એમ નહીં, હું એનું ઓબ્ઝર્વેશન કરું છું, નજીકથી એને જોઉં છું. એ શું મારી અંદર આમ આમ શાંતિ કે પ્રેમ કે આનંદ પ્રગટાવે છે? તો એક એવું કંઈ નથી. અને આ અશાંતિ, આ પ્રેમ વગરની સ્થિતિને ચાલુ રાખવી છે કે ચાલુ નથી રાખવી? આ બૌદ્ધિક વાત નથી કરતા આપણે, એકચ્યુઅલ વાત કરી છે કે ખરેખર મારે શું જોઈશે. એટલે આપણે જોઈશી પહેલી વસ્તુ છે એ અન્ડરસ્ટેન્ડિંગ જોઈશે. અને અન્ડરસ્ટેન્ડિંગ માટે પાયાની વસ્તુ એટેન્શન. અને સાધક લોકોમાં જે ખૂટે છે એ એટેન્શન જ ખૂટે છે. એટેન્શન એ જે લોકો એટેન્શન જેનું પાવરફુલ હોય એ વ્યવહારમાં કુશળ હોય. તો આપણે તો વ્યવહારમાં નાપાસ. ઓલા આધ્યાત્મની અંદર તો એક બાજુ રહ્યું, પણ વ્યવહારના કામો છે એ સારી રીતે ન કરતા હોય તો આપણી એટેન્શનની ક્વોલિટી કેટલી ડાઉન હોય. તો આ એટેન્શનની ક્વોલિટી વધારીએ કે એટલે આપણે બરાબર તમે સમજી લ્યો કે આપણે એમ કીધું કે એક વિચાર પેલા આવે, પછી ઈચ્છા થાય અને ક્રિયા થાય, અને કર્મ કહેવાય. એટલે આ કર્મ, એટલે હવે તમારે એનું બીજ જે બાળવું હોય તો વિચાર જે પ્રગટ, વિચારનું જે મૂળ છે ને એને તમારે પકડવું પડે, એનાથી જુદું થવું પડે, તો તમે કામ કરી શકો. એટલે કર્મની અંદર અકર્મ કહેવાય ને. કર્મ થાય છે પણ તમે કર્મની અંદર નથી, અકર્મ છે. પણ એ ક્યારે થાય કે તમે વિચાર સાથે તાદાત્મ્ય કરતા હો, ઈચ્છા સાથે તાદાત્મ્ય કરતા હો, ક્રિયા સાથે તાદાત્મ્ય કરતા હો, તો તમે નથી. તમારું અસ્તિત્વ, તમારું હોવાપણું નથી. અને આ ડેટા, વિચાર, વૃત્તિ, વિચાર આપણને ધક્કો મારીને કાર્ય કરાવે છે. આટલી વાત સાચી? આટલી વાત સાચી. એટલે પાયાની વસ્તુ છે એ એટેન્શન છે. તમે જ્યારે નવરા પડો છો ત્યારે તમારી અંદર સુરતા રાખો છો, એટેન્શન રાખો. અને એટેન્શન છે મારે અન્ડરસ્ટેન્ડિંગ જોઈ છે. મારે રાગ, દ્વેષ, ભય, ઘૃણા, હિંસા, બફર, લાઈંગ, આ બધાને મારે કાપી નાખવું છે. મારે એની અન્ડરસ્ટેન્ડિંગ જોઈ છે. અને આ અન્ડરસ્ટેન્ડિંગ માટે હું કામ કરું છું. આવું છે ચોખ્ખું આપણી આગળ ક્લિયર કટ વિઝન છે. એમાં એટેન્શન છે એ મોટો ભાગ ભજવે છે. એટલે એટેન્શન આપણું કેટલું છે? પેલી વસ્તુ એટેન્શન.